કોન્સ્ટેબલની પરીક્ષામાં 12,000 કોન્સ્ટેબલની જગ્યાઓ હતી. જનરલ એટલે બિન અનામત વર્ગ 120.50 માર્ક્સ કટ ઓફ. ઓબીસી 109.75 માર્ક્સ. ઈડબ્લ્યુએસ આર્થિક રીતે તમે એમ કહી શકો જે નબળા વર્ગ છે એમનું કટ ઓફ 94.50 માર્ક્સ. ધ્યાનથી સાંભળો, જે વ્યક્તિઓને ખબર ના પડતી હોય ને અને જે સમજવા નથી માગતા એ ધ્યાનથી સાંભળો. આપણું કટ ઓફ આપણો ઠાકોર, કોળી, દેવી પૂજક, રાવળ, વાદી, વાસફોડિયા, આવા મોચી, આવી નાની નાની વિકાસથી વંચિત જ્ઞાતિઓનો દીકરો દીકરી 190.75 માર્ક્સે પાસ થાય છે. અને જે સમૃદ્ધ જ્ઞાતિઓ છે, જે સક્ષમ જ્ઞાતિઓ છે, જેમના જોડે બધી સગવડો છે, જેમના જોડે સારામાં સારી શૈક્ષણિક સંસ્થાઓ છે, જેમના જોડે માર્ગદર્શન આપવા માટે અધિકારીઓ છે, જેમના જોડે લાઇબ્રેરીઓ છે, એ લોકો 94.50 માર્ક્સે પાસ થઈ રહ્યા છે. આપણા કરતા 15 માર્ક્સ ઓછા માર્ક્સે આ વ્યક્તિ પાસ થાય છે. 15 માર્ક્સ એ ઓછા માર્ક્સે પાસ થાય છે. એમાં મને વાંધો નથી. મને વાંધો એ વસ્તુનો છે કે જો ઓબીસી અનામતમાં વર્ગીકરણ હોત, ઓબીસીના 2 મેરિટ બન્યા હોત, તો ઓબીસી અનામત વર્ગીકરણ પછી આપણા સમાજનું કટ ઓફ એ અત્યારે 109.75 છે, એના જગ્યાએ 85 હોત. 85 25 માર્ક્સ ઓછું કટ ઓફ હોત. અત્યારે હાલ જે છે એના કરતા 25 માર્ક્સ ઓછું કટ ઓફ હોત. આપણા જે દીકરા દીકરીઓ હજારોની સંખ્યામાં નિષ્ફળ થયા એનું કારણ એમની તૈયારી નથી. એ આપણા સમાજની ભૂલ. આપણો સમાજ આજની તારીખના અંદર વાસ્તવિકતા સ્વીકારતો નથી, એની ભૂલ છે. આપણો સમાજ આજની તારીખના અંદર ખોટા માર્ગે દોરાયેલો છે, એની ભૂલ છે. આપણા આગેવાનો હોય, આપણા નેતા હોય કે આપણા સમાજના અનેક એવા લોકો હોય, મોટા ભાગે લોકો આપણા સાથે જોડાયા છે, પણ ઘણા એવા લોકો છે, એમાં ખાસ આગેવાનો, નેતાઓ, આપણા સમાજના જેટલા આગેવાનો, નેતાઓ હોય, ગમે તે પાર્ટીના હોય, પક્ષના કે વિપક્ષના હોય, એ બધા ધૃતરાષ્ટ્રની જેમ એમની આંખે પટ્ટી બાંધી દીધી છે અને કુંભકર્ણની જેમ ગહેરી નિંદ્રામાં જતા રહ્યા છે. એમને દેખાતું જ નથી કે આપણા સમાજના લોકો જોડે કેટલો અત્યાચાર થઈ રહ્યો છે. આયરા આગેવાનો, આ નેતાઓ, આ શિક્ષિત વર્ગના તમે કહી શકો વિદ્વાનો સ્ટેજ ઉપર ઊભા છે એટલે એમ કહેશે કે ભાઈ ઠાકોર સમાજના લોકોને તો ભણવું નથી, દીકરા દીકરીઓને ભણવા રસ નથી, દીકરા દીકરીઓને તો નાચવા ગાવામાં રસ છે, સોશિયલ મીડિયામાં રસ છે, બહાર જવામાં રસ નથી. હું એમ કહેવા માંગુ છું, આગેવાનો, આ નેતાઓ અને આ કહેવાતા વિદ્વાનોને શરમ આવી જોઈએ. આ લોકોને કાયદેસર શરમ આવી જોઈએ. અને શરમ એટલા માટે આવી જોઈએ કે તમે જે મેરિટની વાત કરી રહ્યા છો એ તદ્દન ખોટી છે. મને આજની તારીખના અંદર મારા મિત્ર માકનસિંહે મને કીધું, ચૌહાણ રાજેન્દ્રસિંહ લુણાવાડાનો આપણા સમાજનો દીકરો 108.50 માર્ક્સે નપાસ થયો. કેમ? કારણ કે ઓબીસીનું કટ ઓફ 109.75 હતું. ઓબીસીનું કટ ઓફ 109.75 હોવાના કારણે આપણો દીકરો 108.50 નપાસ થયો. એનું ભવિષ્ય, એનું સપનું, એની જેટલી કારકિર્દી હતી એ બધી તબાહ થઈ ગઈ. અને એના જવાબદારીની મહેનત નથી, એને મહેનત કરી હતી. એના જવાબદાર આપણા સમાજના આગેવાનો, આપણા નેતાઓ, આપણા કહેવાતા વિદ્વાનો અને કહેવાતા લોકો છે કે જ્યારે એમને અનામતની વાત કરીએ, જ્યારે એને સમાજ માટે ઊભું રહેવાની વાત કરીએ, સમાજ માટે બોલવાની વાત કરીએ, સમાજના સાચા મુદ્દા વિશે, અનામત વર્ગીકરણ વિશે બોલવાની વાત કરીએ, ત્યારે એમ કહે છે કે આપણા દીકરીઓ ભણતા નથી, આપણા દીકરીઓ વાંચતા નથી, એ લાઇબ્રેરીમાં જતા નથી. તો મને એમ કહેવું છે કે તમને શરમ આવે છે. તમારા જેવા આગેવાનો, નેતાઓ અને વિદ્વાનો અમારા સમાજમાં છે, એમની શરમ આવે છે અમને. કારણ કે તમે સમાજને એનો હક અપાવવાના જગ્યાએ સમાજની ભૂલો કાઢવામાં પડ્યા છો.